જે ઠાકોરજીના કૃપાપાત્ર હોય, જેની ઉપર ભગવત કૃપા હોય, એને ઉત્તરાયણ પછીના 6 મહિનામાં મૃત્યુની પ્રાપ્તિ થઈ. જેવી ઉત્તરાયણ નજીક આવી એટલે તરત જ ભીષ્મ પિતામહે, જે દ્વારિકાધીશ સામે ઊભા છે, એ સામે ઊભેલા દ્વારિકાધીશની સ્તુતિ કરી અને કહે છે, ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની અશુભમુપગતે ક્વચિદ્વિહર્તુ પ્રકૃતિ મુપેયુષ્યદ્ભવપ્રવાહ. હે પ્રભુ, ઇતિમતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે પ્રભુ, હવે મારો અંત સમય આવ્યો છે, હવે મારો જવાનો સમય આવ્યો છે, તો મારી ઉપર એક જવાબદારી છે. જવાબદારી દ્વારિકાધીશો પૂરી કરવા માંગુ છું. પ્રભુ, મારી એક દીકરી છે ને, એ દીકરીના વિવાહ કરવા માંગુ છું હું. ભીષ્મ પિતામહ કહે. દ્વારિકાધીશ કે તમે વિવાહ નથી કર્યા તો દીકરી તમારી કોણ? તો ભીષ્મ પિતામહ કહે કે ઇતિમતિરૂપ કલ્પિતા, મારી બુદ્ધિરૂપી દીકરી. ઇતિમતિરૂપ કલ્પિતા તો કોની સાથે પરણાવી છે? દ્વારિકાધીશને કહે તમારી સાથે. અત્યાર સુધી આ મારી અવિવાહિતા વિતૃષ્ણા બુદ્ધિને આ દીકરીને પરણાવવા માંગતો હતો, પણ અત્યાર સુધી એવો કોઈ મને એવો વર ન મળ્યો, એવો કોઈ યુવક ન મળ્યો, એવો કોઈ યુવાન ન મળ્યો, એવો કોઈ પુરુષ ન મળ્યો કે મારી આ દીકરીને એની સાથે પરણાવું. દ્વારિકાધીશ કે એવી તમારી દીકરીમાં કઈ યોગ્યતા છે કે એની સાથે હું પરણું? ભીષ્મ પિતામહ કહે તમે સંસારમાં ગમે ત્યાં ફરશો, જેટલી પણ તમે બુદ્ધિને જોશો, બધાની અંદર કોઈ ને કોઈ તૃષ્ણા હશે, પણ હે દ્વારિકાધીશ, તમારી કૃપાથી મારી જે આ મતિ છે, મારી દીકરી રૂપી, મારી જે બુદ્ધિરૂપી મારી દીકરી છે, એ કેવી છે? વિતૃષ્ણા. એની અંદર દ્વારિકાધીશ તમને પ્રાપ્ત કરવા સિવાય બીજી કોઈ તૃષ્ણા જ નથી, એ વિતૃષ્ણા છે. એ પ્રભુ, આ તમારા યોગ્ય છે, એટલા માટે હું તમારી સાથે એને પરણાવવા માંગુ છું. હે પ્રભુ, તમે આવી અને આનું પાણી ગ્રહણ કરો, એટલે મારી આ જે કુંવારી બુદ્ધિ છે વિવાહિતા થઈ જાય ને એનું પાણી ગ્રહણ થઈ જાય. મારા નાથ, મારો જન્મારો સિદ્ધ થાય. બીજા શ્લોકની અંદર કહે છે, હે પ્રભુ, ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને હે પ્રભુ, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. હે પ્રભુ, તમારું શરીર કૃષ્ણ વર્ણનું, કાળું રંગનું છે, પણ એની ઉપર જે પીળું પિતાંબર છે એ એવું લાગી રહ્યું છે કે તમાલ પત્રના વૃક્ષ ઉપર સૂર્યના પીળા પીળા કિરણો પડે અને તમાલનું વૃક્ષ કેવું લાગે એવું તમારું શરીર લાગી રહ્યું છે. એવા વપુરલક કુલાવૃતાન નાભજમ, કે જેમના વાંકડિયા વાળ એના મુખ ઉપર આવી ગયા છે, અને પવન વડે એ વાંકડિયા વાળની લટો આમ તે ઉડતી હોય એવા મુખવાળા અને વિજય સખેરતી રસ્તુ મે નવદ્યા, આવા સુંદર વદન, આવા ચિત્તચોર અને વિજય સખે એટલે કે અર્જુનના પરમ મિત્રની અંદર રતિરસ્તુ મે નવદ્યા, મારી પ્રીતિ થાવો. અંત સમયમાં હું એવું માંગુ છું. ત્રીજા શ્લોકની અંદર કહે છે, યુધિતુરગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમ વાર્યલંકૃતાસ્યે મમ નિશિત શરે વિભીર્યમાન ત્વચિ વિલસત્કવચે સુકૃષ્ણાત્મા. હે દ્વારિકાધીશ, હું જ્યારે અત્યારે તમારી સામે જોઉં ને તો મને તમારી એ વિલક્ષણ છબી યાદ આવે છે કે જે સમયે અર્જુન તમને એમ કહે કે હે દ્વારિકાધીશ, સેનયો ઉભયો મધ્યે રથમ સ્થાપયમેચ્યુત, એટલે તરત તમે એના રથને કુરુક્ષેત્રના મેદાનની અંદર દોડાવા લાગો. અરે જે સમયે અર્જુન એના વિપક્ષ ઉપર પોતાના ગાંડીવ ઉપર તીર ચડાવી અને બાણની જ્યારે વર્ષા કરતો હોય એ સમયે પ્રભુ તમે એ અર્જુનનો રથ કેવો ભગાવતા હતા ચારે બાજુ. મને અત્યારે મારી નજરની સામે દેખાય છે દ્વારિકાધીશ, અને મને એ પણ દેખાય છે કે જે સમયે અર્જુન અને મારો આમનો સામનો જ્યારે થયો એ સમયે હું અર્જુનના શરીર ઉપર બાણ છોડતો હતો અને અર્જુન મારા શરીર ઉપર બાણ છોડતો હતો. એમ મેં બાણની જ્યારે વર્ષા દીધી ત્યારે પ્રભુ મને એ પણ યાદ છે કે તમે અર્જુનના રથને
મારા તીરથી બચાવવા માટે આમ તેમ કરતા હતા, એટલે મેં મારા ભાથામાંથી બાણ કાઢી અને દ્વારિકાધીશ તમારા કોમળ કોમળ અંગ ઉપર મેં એ બાણ માર્યા હતા, અને એ બાણથી તમારું શરીર લોહીથી ખરડાઈ ગયું હતું મારા દ્વારિકાનાથ. અને જે સમયે મારા બાણ તમારા શરીર ઉપર લાગ્યું અને એ જે રક્તના બિંદુઓ જમીન ઉપર પડ્યા, અને એ સમયે ઘોડાએ ટાપ મારી, અને ટાપ મારતા વાર એમાંથી જે ધૂળ ઉડી એ ધૂળ તમારા મુખ ઉપર લાગી જાય, અને એ ધૂળ તમારા મુખ ઉપર ચોટી જાય, અને તમે તમારા મુખ ઉપર તમારા જમણા હાથનો અંગૂઠો લઈ આમ કરીને આમ પરસેવાને દૂર કરીને આમ જમીન ઉપર છાંટો. ફરીવાર હે દ્વારિકાધીશ તમે નહીં એના રથને સંભાળી લ્યો અને અર્જુનને કહે કે અર્જુન વર્ષા કરી દે, અને ફરી અર્જુન મારી ઉપર વર્ષા કરી દે તીરની. હે દ્વારિકાનાથ, જ્યારે જ્યારે આ વિલક્ષણ છબીને હું યાદ કરું ત્યારે હું ભાવ વિભોર થઈ જાઉં છું. આ છબી મારા ચિત્તમાંથી જાતી નથી. દ્વારિકાધીશ તમારા કોમળ શરીર ઉપર કેવા મેં તીક્ષ્ણ બાણ માર્યા હતા, અને શું એ ઘોડાની ટાપ હતી, શું એ રજ હતી, અને શું એ પરસેવાના બિંદુઓ તમારા મુખ ઉપર સરીને આવતા હતા, અને એ પરસેવાની સાથે એ રજ ચોટી જતી હતી, અને વાંકડિયા વાળ તમારા મુખ ઉપર લહેરાતા હતા. હે દ્વારિકાધીશ, એ યુદ્ધ તો મારા માટે પણ એક મહોત્સવ હતું કે તમારી આ છબી હું જોઈ શકું. હે દ્વારિકાધીશ, મારો જન્મારો સિદ્ધ થઈ ગયો તમારી સાથે એ યુદ્ધ કરીને. અંતે કહે છે સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય હિતવતી પરસૈકાયુરક્ષણા ઋતવતી પાર્થ સખેરથી ઉમાસો. હે દ્વારિકાધીશ, એ વિલક્ષણ છબી તો મેં જોઈ, પણ મને એ ચિત્ર પણ હજી યાદ છે. તમે એક રહસ્ય કરી ગયા મારા નાથ યુદ્ધની મધ્યમાં. દ્વારિકાધીશ કે મેં ક્યું રહસ્ય કર્યું યુદ્ધમાં? મારાથી શું? મેં રહસ્ય કાંઈ નથી કર્યું. મેં અર્જુનના રથ ચલાવવા સિવાય કાંઈ કામ નથી કર્યું. નહીં દ્વારિકાધીશ, મારો અંત સમય છે, હવે તો તમે ખોટું બોલોમાં. હું એ જોતો હતો સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પર યોર બલયો રથમ નિવેશ્ય. યુદ્ધના પ્રારંભમાં જ્યારે અર્જુને આપને આજ્ઞા કરી, આપને વિનંતી કરી કે હે દ્વારિકાધીશ સેનયોઃ ઉભયોઃ મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે દ્વારિકાધીશ, કૌરવો અને પાંડવોની સેનાની મધ્યમાં મારા રથને લઈ જાઓ. હું જોવા માંગુ છું કે મારી સાથે કોણ યુદ્ધ કરવા માટે આવ્યું છે. તો એમાં મેં શું રહસ્ય કર્યું? દ્વારિકાધીશ કહે, ભીષ્મ પિતામહ કે રહસ્ય ન્યા નથી થયું, રહસ્યની શરૂઆત હવે થાય છે. કે અર્જુન જોવા માટે આવ્યો તો મારી સાથે કોણ યુદ્ધ કરવા માટે આવ્યું છે. તો તમે એક યોદ્ધાની સામે તમે શા માટે જોતા હતા? મને ખબર છે તમે શા માટે જોતા હતા. એ રહસ્ય મારાથી ઢંકાયેલું નહીં રહે દ્વારિકાનાથ. મને ખબર છે તમે મારી સામે પણ જોયું હતું, તમે ગુરુ દ્રોણ સામે જોયું, તમે કૃપાચાર્યની સામે જોયું, તમે દુર્યોધનની સામે જોયું, તમે એક પછી એક 100 કૌરવોની સામે દ્રષ્ટિપાત કર્યો હતો. તમે શા માટે જોતા હતા? એ જોવાનું કામ તો યોદ્ધાનું હતું, અર્જુનનું. તો સારથીએ શા માટે એ કામ કર્યું? તો પણ મારે જોવું નહીં પ્રભુ, મને ખબર છે કે તમારી દ્રષ્ટિની અંદર એ ચમત્કાર છે કે કોઈકની ઉપર તમે આ દ્રષ્ટિ નાખો ને તો એના પ્રાણના દાન કરી દો, અને કોઈકની સામે દ્રષ્ટિ કરો તો એના પ્રાણને તમે હરી લ્યો. હે દ્વારિકાનાથ, તમે જે સમયે અમારી ઉપર દ્રષ્ટિપાત કર્યો ને ત્યારથી જ અમે પ્રાણ રહિત થઈ ગયા હતા. એટલા માટે કહે છે કે પર સૈનિકાયુ અક્ષણા. હે પ્રભુ, એ સમયે તમે અમારી સામે જોઈને અમારું આયુષ્યનું હરણ કરી લીધું હતું. તમારી આ ચંચલ જે ચિતવન નયન છે ને એની અંદર એ ચમત્કાર છે કે કોઈની સામે જોવો તો એના પ્રાણનું દાન કરો, અને કોઈની સામે જોવો તો એના પ્રાણને તમે હરણ કરી લ્યો. હે પ્રભુ, પછી તો અમે પૂતળા બનીને નાચતા હતા ને તમારી લીલા જોતા હતા. અમે યુદ્ધ નથી કર્યું દ્વારિકાધીશ, કારણ કે અર્જુનને તમે માધ્યમ બનાવી અને આ કુરુક્ષેત્રના મેદાનની અંદર 18 દિવસનું આ મહાભારતના યુદ્ધને તમે વિરામ અપાયો છે મારા નાથ. એ રહસ્ય મારાથી તમે નહીં છુપાવી શકો મારા નાથ. આગળ કહે છે વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધાદ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા આત્મવેદ્યયાય ચરણરતિ પરમસ્ય તસ્ય મેષો. જે સમયે વ્યવહિત વૃતના મુખમ નિરીક્ષ્ય,
પોતાના સ્વજનોનો હું વધ નહીં કરું એમ કહી અને અર્જુને જે સમયે ગાંડીવને રથમાં મૂકી દીધું એ સમયે એની કુમતિમ અહરદ આત્મવિદ્યાયશ્ચ, પોતાની આત્મવિદ્યા વડે જેણે અર્જુનનું રક્ષણ કર્યું, આત્મવિદ્યા આપી અને યુદ્ધ માટે તૈયાર કર્યો, એવા દ્વારિકાધીશના પાદ પદ્મોમાં હું વંદન કરું છું. અંતિમમાં કહે પ્રભુ, સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવાપ્લુતો રથસ્થઃ દ્રુતચરણોઢ્યયા જલદગોર હરિરિવાહંદુમિભાંગતોત્તરીયઃ. પ્રભુ, મહાભારતના એ યુદ્ધની અંદર મત પ્રતિજ્ઞા, મારી પ્રતિજ્ઞા બચાવવા માટે તમે તમારી પ્રતિજ્ઞાને તોડી નાખી દીધી. પ્રણ જાવું હોય તો મારું ભલે જાય, પણ મારા ભક્તનું પ્રણ, મારા ભક્તનું વચન ન જવું જોઈએ. એ માટે તમે મારા વચનની રક્ષા કરવા માટે મત પ્રતિજ્ઞામ મૃતમધિ કરતો મવપ્લુતો રથસ્થ, મારી પણ પ્રતિજ્ઞા હતી કે 18 દિવસના યુદ્ધની અંદર એકવાર તો દ્વારિકાધીશના હાથની અંદર હું શસ્ત્ર લેવરાવીશ. અને તમારી પ્રતિજ્ઞા હતી કે 18 દિવસના યુદ્ધ દરમિયાન મારા હાથની અંદર હું શસ્ત્ર નહીં લઉં. તો પ્રભુ, જે સમયે હું અર્જુન ઉપર બાણોની વર્ષા કરવા માંડ્યો, તમારા હાથ ઉપર, તમારા શરીર ઉપર પણ બાણોની વર્ષા કરવા માંડ્યો, એ સમયે તમે મારી પ્રતિજ્ઞાની રક્ષા કરવા માટે તરત જ સિંહની જેમ તમે નીચે ઉતરી ગયા. તમારા જ એ રથનું ધ્રુત રથ ચરણ અભ્યયાત ચલદગુર, એ રથનું ચક્ર કાઢી લીધું અને જેમ સુદર્શન ફેરવતા હોય એમ રથનું ચક્ર ફેરવતા ફેરવતા એક પગ ઊંચો કરીને મને મારવા માટે દોડ્યા હતા. અને એ જ સમયે મેં મારા અસ્ત્ર શસ્ત્ર નીચે મૂક્યા હતા. જય હો દ્વારિકાધીશ કરીને મેં તમને વધાવ્યા હતા દ્વારિકાધીશ, કે મારી પ્રતિજ્ઞા જળવાઈ ગઈ અને દ્વારિકાધીશની પ્રતિજ્ઞા તૂટી ગઈ. પણ દ્વારિકાધીશ, એ વાતને હું અત્યારે સ્વીકાર કરું છું કે તમે શસ્ત્ર લીધું એ તમે મારા પ્રાણને બચાવવા માટે તમારું પ્રાણ તમે છોડી દીધું હતું મારા નાથ. મૃતમધિ કરતો મવપ્લુતો રથસ્થ. ભગવાન, તમે કેટલા દયાળુ છો દ્વારિકાવાળા, કે મારું પ્રાણ જાવું હોય તો ભલે જાય, પણ મારા ભક્તના પ્રાણ જવા જોઈએ નહીં. આ વિચાર કરીને પ્રભુ, તમે હાથની અંદર શસ્ત્ર લઈ લીધું. જેવું તમે હાથની અંદર ચક્ર લીધું એટલે તરત જ તમારા શરીર ઉપરથી તમારું ઉત્તરીય જમીન ઉપર પડી ગયું. ગતોત્તરીય હરિરેવ હંતુમ ગતોત્તરીય, એટલે પૃથ્વીને પણ એમ થઈ ગયું કે આની ઉપર વિશ્વાસ કેમ મૂકવો. થોડા સમય પહેલા મને પણ એમ કીધું છે કે હું કંસ વગેરેથી તારી રક્ષા કરીશ, મને વચન આપ્યું હતું. હવે અત્યારે થોડા 18 દિવસ પહેલા જ એણે વચન લીધું છે કે હાથમાં શસ્ત્ર નહીં લઉં. આનો ભરોસો શું કે આ વચન નિભાવશે, આ વચન તોડી પણ નાખે. 18 દિવસ પહેલા લીધેલું વચન અત્યારે ભીષ્મ પિતાની સામે શસ્ત્ર લઈને વચન તોડી નાખ્યું. એટલે પૃથ્વી ડગમગાઈ ગઈ. એટલે પૃથ્વીને સાંત્વના આપવા માટે ભગવાને પોતાના ઉપસ્ત્રને પાડ્યું કે પૃથ્વી દેવી, તમે ચિંતા ન કરો, તમારું વચન, તમને આપેલી પ્રતિજ્ઞા, તમને આપેલું વચન મને યાદ છે, તમારી પણ હું રક્ષા કરીશ. ગતોત્તરીય, એટલા માટે પ્રભુ તમે પૃથ્વીને પણ સાંત્વના આપી કે તમારા વચનની પણ રક્ષા થશે. હે પ્રભુ, તમારા આ પાદ પદ્મોમાં મારું ચિત્ત હંમેશને માટે ચોટી રહે એવી મારી તમને પ્રાર્થના છે. અંતિમ કહે છે, તમિમમહમજમ શરીર ભાજામ રુધિ રુધિ દિષ્ટિથમાત્મકલ્પિતાનામ પ્રતિદિશમેવ એકધાર્ગમેકં સમધિગતોસ્મિ વિધૂત ભેદમોહ. આવા અનેક કોટી બ્રહ્માંડના નાયક, પરમ કૃપાળુ, કરુણા સિંધુ, કરુણા રસ સાગર દ્વારિકાધીશના ચરણની અંદર મારી મતિ છે એ સ્થિર થવો. આમ કહી અને સંપદ્યમાન માજ્ઞાય વિષમમ બ્રહ્મણી નિષ્કલે સર્વે બભુવુસ્તે તુષણીમ વસાંજી દિનાત્યયે. સાંજનો સમય આવ્યો, બધું જ શાંત થઈ ગયું. અને એ જ સમયે ભીષ્મ પિતામહે વિચાર કર્યો કે હવે મારે જવું જોઈએ. અને જેવી જવાની શરૂઆત કરી, તત્ર દુંદુ ભયો ને દુર દેવ માનવ વાદિતા સંશસો સાધવો રાગનો કાપેદો પુષ્ટવૃષ્ટયઃ. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યઃ પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્યત્ર સંશયઃ. આમ કહી
આકાશની અંદર દેવતાઓ ભીષ્મ પિતામહની રાહ જોઈ અને ભીષ્મ પિતામહને કહે છે કે હવે જલ્દીથી તમે આવી જાઓ. ભીષ્મ પિતામહને આવવા માટે તત્ર દુંદુભીનો નાદ થયો, વાજિંત્રોના નાદ થયા, શંખ નાદ થયા. ભીષ્મ પિતામહે પોતાની વૃત્તિ દ્વારિકાધીશની અંદર જોડી. ભીષ્મ પિતામહની અંદરથી એક તેજ નીકળ્યું અને દ્વારિકાધીશની અંદર જઈ અને સમાઈ ગયું. બોલીએ શ્રી ભક્ત વત્સલ ભગવાન. ભગવાન કી જય. હે પ્રભુ, સમય મારો સાધજે વાલા. હે મારા નાથ, અંતકાલે તમે આવી અને દેજો તમારા દર્શનના દાન. સમય મારો સાધુ જેવાલા, કરું તો કાલા. અંત સમય મારો આવશે જ્યારે રહે નહીં દેહા. અંત સમય મારો આવશે જ્યારે રહે નહીં દેહા. એવે સમયમાં તુલસી દેજે રે દેવા. સમય મારો સાથ જેવાલા, અંત સમયે ભગવાન આવી અને દર્શન દીધા. અને ગીતાજીમાં પણ ભગવાનની પ્રતિજ્ઞા છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. જે અંત સમયે મારું સ્મરણ કરી અને કલેવરમ એટલે કે શરીર, જે શરીર છોડશે એને યહ પ્રયાતિ સ મદભાવમ, એને મારા ભાવની જ પ્રાપ્તિ થશે. ન તત્ર સંશય, ત્યાં કોઈ સંશય નથી. આ પ્રમાણે ભીષ્મ પિતામહે પોતાનો દેહ છે એ છોડ્યો અને પોતાના તેજને દ્વારિકાધીશના તેજની અંદર વિલીન કર્યું. શૌનકાદિઓએ પ્રશ્ન કર્યો કે હે મહામુનિ,